તો સુરતમાં ખાડીપૂરની સમસ્યા છે તેને હવે નિવેડો લાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સતત ત્યાં છે, મુલાકાત લઈ રહ્યા છે અસરગ્રસ્ત વિસ્તારોની। તેવામાં આજે તેમણે હવે ઔદ્યોગિક એકમોના વેપારીઓ સાથે પણ મુલાકાત કરી હતી। પાંડેસરા સ્થિત મારુતિ ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી, સંવાદ કર્યો હતો। ખાડીપુરમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પ્રભાવિત થયો હતો અને આજ અંગે વિગત આપશે અમારી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, હવે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી 1-to-1 વેપારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે ને એવો એરિયા કે જ્યાં સૌથી વધારે અસર થઈ હતી, ઇમ્પેક્ટ આવી હતી। બિલકુલ, છેલ્લા 2 દિવસથી નાયબ મુખ્યમંત્રી સુરત શહેરમાં આવેલા ખાડીપુરથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે। ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી સુરતના પાંડેસરા ખાતે આવેલા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ ખાતે પહોંચ્યા છે અને જે અસરગ્રસ્ત વેપારીઓ છે કે જેમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો જે ભીતિ માનવામાં આવી રહી છે, ત્યારે આ વેપારીઓની મુલાકાત છે તે તેઓ કરી રહ્યા છે અને તસવીરો જોઈ શકાય છે તેમ કે જે ખાતાઓ છે ખાતાની અંદર આ મુલાકાત ચાલી રહી છે અને જે નુકસાની થઈ છે તેનું નિરીક્ષણ અને સમીક્ષા છે તે જાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે કરી રહ્યા છે। સાથે જે વેપારીઓ પણ ઉપસ્થિત છે, તદુપરાંત ધારાસભ્ય મનુ ફોગવા અને મેયર માયા માવાણી સહિતના મહાનુભાવો પણ હાલ હાજર છે અને જે પ્રમાણે મશીન કે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આ મશીનરી આવેલી હતી અને આ મશીનરીમાં પણ જે પાણી ફરી વળ્યા હતા। ખાડીપુરના પાણીના કારણે રહેણાંક જ નહીં પરંતુ જે ઔદ્યોગિક એકમો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકોને પણ જે ભારે હાલાકી અને હવે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વેપારીઓને આર્થિક રીતે કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટે ખાસ જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ રીતે મુલાકાત છે તે કરી રહ્યા છે। સુરતના પાંડેસરા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ ખાતેની આ તસવીરો છે અને જોઈ શકાય છે તેમ કે મોટી સંખ્યામાં જે વેપારીઓ પણ હાલ અહીં મોજૂદ છે। વેપારીઓ પણ છે તે નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાતને લઈને ક્યાંક રાહત અનુભવી રહ્યા છે। ખાસ કરીને વેપારીઓ જોડે પણ આપણે ક્યાંક વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કારણ કે નાયબ મુખ્યમંત્રી જ્યારે જાતે જે વેપારીઓને નુકસાન થયું છે અને આ નુકસાનીની ભરપાઈ વેપારીઓને કઈ રીતે જે સરકાર રાહત આપી કરી શકે તે માટે આ પ્રયત્નો છે તે થઈ રહ્યા છે। સુરત શહેરનો એકમાત્ર આ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર નથી પરંતુ સુરતના અલગ અલગ ખાડીને જે આડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં વિસ્તારો છે તે સૌથી વધુ પ્રભાવિત થયા હતા અને આ વિસ્તારોની અંદર થયેલા નુકસાનની સમીક્ષા અને નિરીક્ષણ જાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે કરી રહ્યા છે। જે 1-to-1 જે વેપારીઓ જોડે પણ તેઓ ચર્ચા કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે નજીકમાં ખાડી આવેલી છે અને આ ખાડીના કારણે જ્યારે ખાડીપૂરના પાણી જે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરી વળ્યા હતા ત્યારે આ પાણી ફરી વળવાના કારણે જે નુકસાની વેઠવાનો વારો છે તે વેપારીઓએ આવ્યો છે। અહીં જે મોટી સંખ્યામાં આજે વેપારીઓ એકત્રિત થયા છે અને વેપારીઓ પોતાની જે વેદના છે તે અહીં નાયબ મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરી છે કારણ કે જે મશીનરી છે, જે યાર્ડનો જથ્થો છે તે પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થયો હતો અને તે કાપડનો જથ્થો નુકસાનીમાં જતા આ નુકસાની સહન કરવાનો વારો જ્યારે વેપારીઓ આવ્યો છે ત્યારે સરકાર પાસે એક આશા અપેક્ષા જે વેપારીઓને છે કે સરકાર કોઈક રાહત આપી અને ક્યાંક થયેલા નુકસાનીમાંથી બહાર લાવવાનો જે પ્રયત્ન છે તે સરકાર કરશે। ત્યારે અહીં નાયબ મુખ્યમંત્રી તે જ કારણ છે કે વેપારીઓની વેદનાને વાચા આપવાનું જે કામ કરવા માટે અહીં આવ્યા છે। વેપારીઓ પણ છે તે હાલ જે નાયબ મુખ્યમંત્રીનું જે અભિવાદન છે તે કરી રહ્યા છે કારણ કે વેપારીઓને જે થયેલા નુકસાન અંગે જ્યારે નાયબ મુખ્યમંત્રી જાતે તેઓના આંગણે આવતા હોય અને થયેલા નુકસાનનું નિરીક્ષણ કરતા હોય ત્યારે આવા સંજોગોની અંદર સમજી શકાય છે કે વેપારીઓ પ્રત્યે જે નાયબ મુખ્યમંત્રીની સહાનુભૂતિ અને જે વેદના છે તે અહીં જોવા મળી રહી છે। સાથે જ સુરત જિલ્લા કલેક્ટર જે તેજસ પરમાર પણ હાલ મોજૂદ છે અને તેજસ પરમાર પાસેથી પણ નાયબ મુખ્યમંત્રી કેટલીક જે માહિતી છે તે લઈ રહ્યા છે। જે વિસ્તારોની અંદર
જે લોકોને નુકસાન થયું છે, પછી તે રહેણાંક વિસ્તાર હોય, રહેણાંક વિસ્તારના અંદર રહેતા લોકો હોય કે તેમના ઘર વખરીનો સામાન હોય કે પછી જે ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા વેપારીઓ હોય, વેપારીઓને થયેલ નુકસાન, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી જે નાયબ મુખ્યમંત્રી તમામ છેલ્લા 2 દિવસથી અસરગ્રસ્ત વિસ્તારોની આ પ્રમાણેની મુલાકાત કરી રહ્યા છે અને મુલાકાત લઈ તમામ જે બાબતોથી માહિતગાર થઈ રહ્યા છે. એટલે જે પ્રમાણે હાલ લોકોને નુકસાન થયું છે ત્યારે ખાસ કરીને વૈકલ્પિક એટલે કે કેશ ડોલ પૂરી પાડવામાં આવે તે પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે હાલ ઊભી કરવામાં આવી રહી છે. જ્યાં જુઓ ત્યાં જે ખાડી પૂરના કારણે જે નુકસાન થયું હતું એ નુકસાનીના કારણે સૌ કોઈ વેપારીઓ હોય કે પછી સામાન્ય આમ નાગરિક એ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. પરંતુ લોકોએ પણ એક આશા અપેક્ષા છે તે સરકાર પાસે સેવી છે કે તેઓને મહદઅંશે કોઈ સરકાર આર્થિક રૂપથી જે મદદરૂપ બનશે અને તેને લઈને જ આજે આ પ્રમાણે છે તે નાયબ મુખ્યમંત્રી જે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી જે પ્રમાણેની મુલાકાતોનો દોર ચાલી રહ્યો છે તેમાં ગત રોજ પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા સુરતના વરાછા, ડુંબાલ, પરવટ પાટિયા, ગીતાનગર, ડિમ્પલનગર સહિતના વિસ્તારોની તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે અહીં જે તંત્રના અધિકારીઓ પણ મોજૂદ છે, કારણ કે સર્વેની જે ટીમ છે એ ટીમને 24 કલાક જે કામગીરી કરવા માટેની પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે અને તે સૂચનાઓના પગલે જે ટીમો છે તે સતત કોન્સન્ટ્રેટ 24/7 o'clock છે તે પોતાની કામગીરી બજાવી રહ્યા છે અને તમામ જે કામગીરીના ડેટા છે તે નાયબ મુખ્યમંત્રી જે અધિકારીઓ પાસે મેળવી રહ્યા છે. સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારો છે જે ખાડીપૂરથી પ્રભાવિત થયા છે તે વિસ્તારોની અંદર આ પ્રમાણેની મુલાકાત નાયબ મુખ્યમંત્રી હાલ કરી રહ્યા છે અને વેપારીઓ પણ છે તે પોતાના પ્રશ્નો અંગેની રજૂઆત છે તે અહીં કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલના રોજ જે પ્રમાણે મીડિયાને માહિતી આપી હતી કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર જે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જે રહેણાંક વિસ્તારમાં જે લોકોને નુકસાન થયું હતું એ નુકસાનને લઈને સરકાર જે તમામ અસરગ્રસ્તો પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવે છે અને તમામ લોકોને સરકાર તરફથી આર્થિક જે વૈકલ્પિક સહાય મળી રહે તે માટેના સંપૂર્ણ જે પ્રયત્ન છે તે કરી રહી છે. હાલ તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે નાયબ મુખ્યમંત્રી હવે અહીં જે વેપારીઓ જોડે સંવાદ કરવાના હોય તેવી તસવીરો છે તે હાલ જોવા મળી રહી છે. કારણ કે વેપારીઓને જ્યારે થયેલ જે મશીનરીની હોય કે પછી કાપડ અંગેનું નુકસાન તમામ બાબતોને લઈને આ મુલાકાત માનવામાં આવી રહી છે અને હવે જ્યારે વેપારીઓ જોડે અહીં જે સંવાદ કરવામાં આવનાર છે ત્યારે નાયબ મુખ્યમંત્રી અહીં જાતે છે તે ઉપસ્થિત છે અને જે હવે વેપારીઓ જોડે સીધો સંવાદ કરવાના છે. નુકસાન કેટલું થયું છે તેનો આંક છે તે હજી ચોક્કસ બહાર આવી શક્યો નથી, પરંતુ ક્યાંક જે સર્વે દરમિયાન છે તે નુકસાનીનો આંકડો છે તે બહાર આવી શકે તેમ છે. ત્યારે તમામ છે અને હાલ નુકસાની થયેલ છે તે અંગેની રજૂઆત પણ છે તે નાયબ મુખ્યમંત્રી એ સાથે જે સંવાદ કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સંવાદની અંદર પોતાના જે પ્રશ્નો છે તે વેપારીઓ છે તે હાલ મૂકવાના છે. ખાસ કરીને જે ખાડી રીડેવલપમેન્ટને લઈને 500 કરોડની જે ફાળવણી કરવામાં આવી છે ત્યારે આ ફાળવણી લઈને જે હવે ખાડીને રીડેવલપ કરવા સહિતની જે તમામ બાબતો છે તે તમામ બાબતોને લઈને પણ આગામી દિવસોની અંદર જે આ તમામ પાસાઓ પર ધ્યાનમાં રાખી અને ખાડી રીડેવલપમેન્ટ પાછળની કામગીરી પણ કરવામાં આવશે. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.
તો સુરતની આ તસવીરો છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે ઔદ્યોગિક એકમો છે જ્યાં નુકસાન થયું છે એ તે નુકસાનીની તમામ વિગતો એમણે મેળવી હતી અને હવે ત્યાં એક જે એરિયા આવેલો છે ત્યાં નાયબ મુખ્યમંત્રી બધાને હવે સંબોધી પણ રહ્યા છે, ત્યાંના સ્થાનિકો સાથે વાર્તાલાપ પણ કરી રહ્યા છે, અધિકારીઓની ટીમ પણ તેમની જોડે છે અને પાણી ઓસરતા વેપારીઓને હવે જે નુકસાની થઈ છે ભારે વરસાદ આવવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે લોકોએ તકલીફ વેઠવી પડી છે. તમારી તકલીફમાં અમારા એક ફોન પર અમારે ધારાસભ્યશ્રી હોય, કોર્પોરેટરશ્રી હોય કે બધા જ લોકો સાથે જરૂર ઊભા હતા, પરંતુ એનાથી તમારી તકલીફ દૂર નથી થઈ જવાની. આ તકલીફમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને તમને લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે આખા શહેરમાં પહેલા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા ઔદ્યોગિક વિસ્તારમાં બી સર્વેની કામગીરી ચાલુ. અને આ કામગીરીના અંતે તમને સૌ લોકો જોડે પુલ નહીં તો પુલની પાંખડી કઈ રીતે રાજ્ય સરકાર તમારી જોડે ઊભી રહી શકે એ માટે આ સર્વે કરવામાં આવે છે અને એના બાદમાં સંપૂર્ણ નિર્ણય લઈને તમને સૌ રીતે મદદ કઈ રીતે કરી શકાય તે દિશામાં આગળ વધશું. એના જેના ઇન્સ્યોરન્સ છે તેના માટે એક નોડલ ઓફિસર આપણા આરટીઓ જે મુખ્ય છે એ એના નોડલ ઓફિસર છે અને લીડ બેન્કર એના નોડલ ઓફિસર છે અને કલેક્ટરશ્રી દર અઠવાડિયે તેના માટે રિવ્યુ બેઠક બી લેવાના છે અને બધા જ લોકોને ઇન્સ્યોરન્સ જેના છે એની વાત, જેના નથી એની જોડે બી કઈ રીતે ઊભું રહેવાય તેની ચિંતા કરવામાં આવી રહી છે. પણ જેના ઇન્સ્યોરન્સ છે એ સૌ લોકોને મનુભાઈ અને ધર્મેશભાઈને બધા સંકલન કરશે. રસીભાઈ તમે બધા ભેગા થઈને સંકલન કરો અને સંકલન કરીને સરકારના અધિકારી તમને કઈ રીતે ઇન્સ્યોરન્સ ઝડપથી અપાવાય કંપનીઓ પાસે તેની વ્યવસ્થા કરી રહી. એક જ જોડે બધે જવાનું થઈ રહ્યું છે. કદાચ એક બે દિવસ આમ તેમ સર્વે કરતા થાય પણ સફાઈ ડાયરેક્ટ કરીને વિડીયો લીધા વગર કરતા બાકી કંપનીઓને દબાવવાની જવાબદારી તમારો નુકસાન બે પ્રતિનિધિઓને આજે સાંજે એટલે ઇન્સ્યોરન્સ કંપની અને આ લોકોનું આપણે સંકલન કરાય. 10 વાગે આવી જાઓ, 2 જણ આવી જાઓ. હા, બધા ડેટા લઈ જાઓ. બાકી પરિવાર જ છે એટલે આ ચૂંટણી ઘડીએ તમારી જોડે હવે હાથ ધરવા સિવાય મદદ કરવા સિવાય હાલમાં તો કેટલા જોઈએ કેટલા જોઈએ તો તમે તસવીરો જોઈ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ત્યાંના સ્થાનિકો સાથે સંવાદ કર્યો અને આશ્વાસન આપ્યું કે તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે. અત્યારે પહેલી પ્રાથમિકતા એ છે કે અહીંયા જેટલી ગંદકી છે એ ગંદકી દૂર કરવામાં આવે. પાણી તો ઓસરી ગયા છે પણ સાફ સફાઈ સ્વચ્છતા એટલી જ જરૂરી છે, એટલા માટે એ પહેલું પ્રાધાન્ય છે. એ કામગીરી થયા બાદ જે નુકસાન થયું છે એનો પણ સર્વે થઈ રહ્યું છે અને એ પણ આશ્વાસન આપવામાં આવ્યું. ત્યાં
કેટલાક એવા લોકો જેમણે સીધી રજૂઆત કરી હતી તો નાયબ મુખ્યમંત્રી તેમને સીધો સમય પણ આપી દીધો કે રાત્રે 10 વાગે તમે આવો અને આપણે એ બાબતે બેસી જઈશું અને સાથે સાથે એ વાત પણ કરી કે આપણે પણ એક તમામ પરિવારના સભ્યો છે સાથે મળીને આ આખી જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાંથી એક સાથે આપણે બહાર નીકળીશું। બે અલગ અલગ આ તસવીરો છે જ્યારે એ એકમોની મુલાકાત તેમણે લીધી હતી કે કેવી રીતે પાણી ભરાઈ જવાથી મશીનરી એને પણ નુકસાન થયું છે, ત્યાં વેપાર ધંધા ઠપ થઈ ગયા છે, એને હવે ચેનમાં લાવવા જરૂરી છે। ને બીજી તસવીર એ છે કે ત્યાં બેસીને સ્થાનિકો સાથે સીધો સંવાદ થઈ રહ્યો છે, સીધી રીતે વાતચીત એમની સાથે થઈ રહી છે અને એમને એક આશ્વાસન આપી રહ્યા છે કે સરકાર તમારી સાથે છે, તમને બનતી તમામ મદદ કરવામાં આવશે। સરકારની પ્રાથમિકતા શું છે, શું પ્રાધાન્ય છે એ અહીંયાના સ્થાનિકોને બતાવવામાં આવ્યું છે। એમની સાથે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય પણ છે અને તમામ લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે। હર્ષ સંઘવીએ તમામ વેપારીઓની રજૂઆત પણ સાંભળી છે, આર્થિક રીતે મદદ કરવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે, ઔદ્યોગિક એકમોના વેપારીઓ સાથે તેમણે આ મુલાકાત કરી હતી, તેની આ તસવીરો સુરતથી સામે આવી। ખાડીપુરમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે ખૂબ પ્રભાવિત થયો હતો અને ત્યાં ખાસું એવું નુકસાન પણ થયું છે, મશીનરી સહિત યાનને ખાડીપુરથી ભારે નુકસાન પહોંચ્યું। એ મશીનરીના નુકસાનની અત્યારે વિગતો પણ મેળવવામાં આવી અને વેપારીઓ સાથે વાર્તાલાપ કરીને એમની સાથે સંવાદ કરીને એ આખી ઘટનાનો ચિતાર પણ મેળવ્યો છે અને ત્યાંના સ્થાનિકોને હર્ષ સંઘવી સાંભળી રહ્યા છે। આ બે તેની અલગ અલગ તસવીરો જ્યારે ત્યાં ઔદ્યોગિક એકમોની તેમણે મુલાકાત લીધી હતી અને તમે જુઓ કે ત્યાં સિનિયર સિટીઝન હોય કે ત્યાંના સ્થાનિક વેપારીઓ જે પણ રજૂઆત કરવા આવે છે એમની સાથે સીધી રીતે હર્ષ સંઘવી સંવાદ કરે છે અને ત્યાં લોકોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, એમની સાથે સંવાદ પણ થઈ રહ્યું છે, લોકો જે પણ રજૂઆત કરી રહ્યા છે સીધી રીતે એમને સાંભળી રહ્યા છે। અને બીજી આ તસવીર કે જ્યાં ઔદ્યોગિક એકમો જે નુકસાન થયું છે એનો તાક પણ તેમણે મેળવ્યો છે અને મહત્વની બાબત એ કે આર્થિક રીતે વેપારીઓને મદદરૂપ થવા માટે પણ તેઓ તૈયાર છે। હર્ષભાઈ સંઘવી ઔદ્યોગિક એકમોના વેપારીઓ સાથે મુલાકાત કરી હતી તેની આ તસવીરો છે અને બીજી તસવીર કે જ્યાં સ્થાનિકો જે પણ રજૂઆત લઈને આવી રહ્યા છે એ રજૂઆત સીધી રીતે સાંભળી રહ્યા છે। એક સિનિયર સિટીઝન કે જે સીધી રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમનો હાથ પકડીને એમને જે રજૂઆત કરી રહ્યા છે અને ત્યાંનો ઓડિયો તો નથી પણ એટલું સમજી શકીએ છીએ કે એને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારી સમસ્યાનું સમાધાન આવી જશે, હું બેઠો છું, એ રીતના ત્યાંની વાતચીત લાગી રહી છે અને ત્યાંના કેટલાક સ્થાનિકો વેપારીઓ એમને પણ રાત્રે 10 વાગ્યાનો સમય મિટિંગ માટે આપવામાં આવ્યો છે અને હવે અહીંયાની એ બેઠક પૂર્ણ થઈ છે તો પાંડેસરા વિસ્તારમાં પહોંચ્યા હર્ષભાઈ સંઘવી જ્યાં ખાડીપુરમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે ખૂબ પ્રભાવિત થયો હતો ત્યાંની આ તસવીરો। પહેલા એ તમામ ઇન્ડસ્ટ્રીયલ એકમોની મુલાકાત લીધી, વેપારીઓ સાથે વાતચીત કરી, એ તમામ જગ્યાએ તેઓ પહોંચ્યા હતા, મશીનોમાં કેટલું નુકસાન થયું છે, શું ખામી છે, કેટલું નુકસાન થયું છે, બધી જ વિગતો એમણે મેળવી અને હવે ત્યાંથી આગળ એમણે સ્થાનિકો સાથે બેઠક પણ કરી હતી, ત્યાં વાર્તાલાપ કર્યો અને સ્થાનિકોની તમામ રજૂઆતો સાંભળી હતી અને હવે ત્યાંથી તે આગળ વધી રહ્યા છે। એક બાદ એક બેઠકો તેમની ચાલુ જ છે, સ્થાનિકો સાથે સીધી રીતે સંવાદ એમનો થઈ રહ્યો છે। ખાડીપુરમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં તેઓ પહોંચ્યા હતા, આ વિસ્તારમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા, લગભગ 1-2 દિવસ સુધી અહીંયા પાણી ભરાઈ રહ્યા હતા જેના કારણે આખો વિસ્તાર ઠપ થઈ ગયો હતો, મશીનરી ખાસું નુકસાન થયું, હવે એનો તાગ મેળવવામાં આવ્યો।